નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજ્જુ જ્ઞાન ઉપર। આજનો આપણો ટોપિક એવો રહેશે કે જીઓપોલિટિકલી ભારત અને દુનિયા માટે 2025નું વર્ષ કેવું રહેશે। કારણ કે દુનિયામાં અત્યારે નવું ઘણું બધું ચાલી રહ્યું છે, તો એ આવનારા દિવસોમાં કે 2025નું વર્ષ દુનિયા અને દેશ માટે દિશા અને દશા બંને વસ્તુ નક્કી કરવાનું વર્ષ રહેશે। જો આવનારા દિવસોમાં કંઈક સારા સમાચાર યુક્રેન, ઇઝરાયલ કે અમેરિકા કે ભારત, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, રશિયા, ચીન કોઈપણ જગ્યાએથી સારા સમાચાર મળશે તો દેશમાં કે દુનિયામાં કંઈક પ્રગતિનું વાતાવરણ બનશે। જો આવું નવું બનતું રહેશે તો હજુ પણ કંઈક નવું થતું રહેશે। હાલમાં દુનિયામાં આખી દુનિયામાં 193 ઓફિશિયલ દેશો છે। જે CIA એજન્સી છે એમના પ્રમાણે અત્યારે હાલમાં 237 દેશો છે, પણ 237 એ પ્રમાણે કહે છે કે ઘણા દેશો એવા હોય છે કે જેને માન્યતા ઘણા આપતા નથી। જેમ કે એક ઉદાહરણ તમને આપું તો ચાઇના એમની નીચે તાઇવાન છે, તાઇવાનને એ માન્યતા આપતું નથી, ઘણા દેશો એમને માન્યતા નથી આપતા। એવા ઘણા બધા દેશો એવા છે, પણ ઓફિશિયલ આંકડો એમનો રહે છે 193નો। હવે અત્યારે 15 દેશો, ફક્ત 15 દેશો હતા ક્યારે 1000 વર્ષ પહેલાં કે 1000 કે 2000 વર્ષ પહેલાં ફક્ત દુનિયામાં 15 દેશો હતા। 15 દેશો એટલે એમાં બધા ખંડો, અને અત્યારે અલગ અલગ એટલા બધા ભાગ થયા તો અત્યારે 193 પહોંચી ગયું છે, બરાબર। હવે આપણે દુનિયાની વાત કરીએ તો અત્યારે હાલમાં પણ એ મુદ્દો પાછો બધા લોકોને આવ્યો છે। જેમ કે અમેરિકા એવું કહે છે કે ગ્રેટર અમેરિકા અમારે બનાવવાની ઈચ્છા છે। ભારતે પણ ઓફિશિયલ 2023માં આપણી સરકારે અખંડ ભારતનો મેપ રજૂ કરીને વાત કરી હતી। રશિયા કહે છે કે મારે આખું રશિયા ફેડરેશન સોવિયત સંઘ બનાવવાની ગણતરી છે। ઇઝરાયલ કહે છે કે મારે આખું ઇઝરાયલ, અખંડ ઇઝરાયલ, કે ભાઈ ત્યાંનું એ ઇઝરાયલમાં જે પણ કંઈ દેશો અલગ પડ્યા છે એમણે પણ એનો મેપ રજૂ કર્યો છે। આવી રીતના અલગ અલગ દેશો અલગ રીતે બધા પોતપોતાની રીતના જો આવું નવું વાતાવરણ બનશે અથવા એમાંથી કંઈક સારા એવા પરિણામો કંઈક આવશે તો આવનારા દિવસોમાં 2025માં આ બધી ઓફિશિયલી કઈ રીતની બધી જાહેરાતો થાય છે એના ઉપર આખી વસ્તુ નક્કી થશે। હું તમને હવે મેપ દ્વારા સમજાવવાના પ્રયત્નો કરું કે બધા દેશોમાં કઈ રીતનું શું ચાલી રહ્યું છે, બરાબર મિત્રો। મેપની અંદર આપણે સૌપ્રથમ વાત કરીશું યુનાઇટેડ સ્ટેટની। યુનાઇટેડ સ્ટેટની અંદર તમે જુઓ આ લોસ એન્જલસની અંદર અત્યારે હાલ ત્યાંના જંગલોમાં ભયંકર આગ લાગેલી છે। એના હિસાબે ત્યાંના બધા જેટલા બધા હોલિવૂડ સ્ટારો, એમના બંગલા, એમના જે આખા સેટો જે બધા હતા એમને કરોડો નહીં પણ અબજો ડોલરનું નુકસાન થયેલું છે, જે એકદમ મેક્સિકોથી થોડું આગળ લોસ એન્જલસ છે ત્યાં, બરાબર। આ યુનાઇટેડ સ્ટેટ। હવે એમની ઉપર કેનેડા, જે આપણા આગલા વિડીયોમાં એમની વાત થઈ ગયેલી છે કે એ બધે ટોટલી ગ્રીનલેન્ડ ઉપર કે કેનેડા કે આના ઉપર કે મેક્સિકો કે આના ઉપર આખો એણે નવો વિવાદ એક નાનો એવો ઊભો કરેલો છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આ છે આપણું ઇન્ડિયા, ભારતની અંદર અખંડ ભારત કયું કહેવાય તો એમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અહીંયા સુધીનું આ અખંડ ભારત છે। અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું આ મ્યાનમાર ને બધું અખંડ ભારત। ત્યાર પછી ચાઇનાને પ્રોબ્લેમ સાથે તાઇવાન સાથે, એ એમ કહે છે કે તાઇવાન અમારું છે। તાઇવાનનો પ્રોબ્લેમ ઘણા સમયથી ચાલે છે, એટલે આ બંનેનો પ્રોબ્લેમ। ત્યાર પછી ઇઝરાયલ મિત્રો એટલું નાનું છે કે જે તમને નકશા મેપની અંદર તમારે શોધવું હોય ને તો પણ તમારે સમય લાગશે, એવડું ઇઝરાયલ છે, બહુ એટલે બહુ નાનું। અહીંયા છે ઇઝરાયલ, એમની રાજધાની જેરુસલમ। હવે આ ઇઝરાયલ છે એ એમ કહે છે કે આખું ગ્રેટર ઇઝરાયલ અમારું છે, બરાબર। હવે ઇઝરાયલનો પ્રોબ્લેમ ચાલે છે। ત્યાર પછી આ રશિયા એમ કહે છે કે અમારે આ બધાનો પ્રોબ્લેમ છે। અહીંયાથી આ રશિયા, આ છે યુક્રેન। હવે મિત્રો આપણે જોઈએ તો રશિયા અહીંયા છે આટલું, અહીંયાથી આ છે અમેરિકા। તો હવે એક આપણે દુનિયા તો આખી ગોળ છે, રશિયાનો યુએસએનો અહીંયા છેડાવ છે, દુનિયા આખી ગોળ હોય છે। ગોળ એટલે રશિયા અને અમેરિકા બે એક્ઝેક્ટ બાજુમાં છે। અહીંયા
અત્યારે હાલના શિયાળાના દિવસોમાં એટલો બરફ પડતો હોય કે ત્યાંથી 5 થી 7 કિલોમીટરનું જ અંતર છે રશિયા અને અમેરિકા વચ્ચે, કે લોકો ચાલીને પણ જતા રહે. હવે અહીંયાથી આગળ જે આ ઉપરથી આ બધા બર્ફીલા એરિયા છે. ગ્રીનલેન્ડની આપણે વાત કરી હતી, તો ગ્રીનલેન્ડ એવડો મોટો દેશ છે. હવે ત્યાંની વસ્તી તમે જોઈ, વસ્તી ફક્ત 50 થી 60 હજાર લોકો ત્યાં રહે છે. એટલા માટે કારણ કે ત્યાં હંમેશા -30 થી 40 ડિગ્રી તાપમાન રહેતું હોય છે. થોડું ઘણું પોપ્યુલેશન એમનું છે, એમની આ બોર્ડર એરિયા ઉપર પોપ્યુલેશન છે, વધારે ક્યાંય પોપ્યુલેશન એમની નથી. આવી રીતના આ યુરોપ છે. યુરોપની અંદર પણ ધીમા ધીમા બધા પ્રોબ્લેમો ચાલે છે. આપણે બધાના અલગ અલગ સ્પેસિફિક એક વિડીયો બનાવશું. જે વિડીયો તમારે પહેલાં જોઈતો હોય એને મને કોમેન્ટ સેક્શનમાં લખજો, એટલે મને ખબર પડે. હવે ઓસ્ટ્રેલિયાની આપણે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા અહીંયા છે, અવડું એવું ઓસ્ટ્રેલિયા છે. હવે એમની બાજુમાં તમે નીચે ન્યૂઝીલેન્ડ, એકદમ નાનું ન્યૂઝીલેન્ડ, એક ટાપુ જ છે, બરાબર. આવી રીતના બધા અલગ અલગ દેશોની અલગ અલગ આપણે મેપ દ્વારા હું તમને જે પણ કાંઈ વિડીયો તમારે જોઈતો હોય એ તમને હું એકદમ ડિટેલમાં સમજાવવાની ટ્રાય કરીશ. હવે નેક્સ્ટ વિડીયો કદાચ આપણે અફઘાનિસ્તાન ઉપર બનાવવાની ઈચ્છા છે. જો કોમેન્ટ સેક્શનમાં લખજો. ત્યાં તાલિબાનની સરકાર અત્યારે છે, તો તાલિબાન એક પ્રકારનું એક આતંકી સંગઠન જ હતું, જેમના હાથમાં અત્યારે અફઘાનિસ્તાન આવ્યું છે. એમની અસર જીઓપોલિટિકલી ઇન્ડિયા ઉપર શું પડશે, કે આપણા એશિયામાં એની અસર શું થશે, એ કઈ રીતના મહત્ત્વનું છે ભારત માટે, એના માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું. અમારી ચેનલ જોવા અને લાઈક કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.